ऑडियो 10 शब्द ब्रह्म नाद ब्रह्म लेखक પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. શબ્દ બ્રહ્મ નાદ બ્રહ્મ. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, સંગીતનું મૂળ તત્વ અતિન્દ્રિય અને અતિમાનવ છે. દૈનિક જીવનના ઘટના ચક્રમાં બંધાયેલી અંતઃચેતનાને એ મુક્તિની અનુભૂતિ સુધી દોરી જાય છે. શું ગાયક કે શું શ્રોતા, એ બંનેને એ ક્ષણોમાં તેવા વૈરાગ્યની ભૂમિકાની નજીક લઈ જાય છે જેને બ્રહ્માંડના પાયારૂપે તત્વજ્ઞાનીઓએ જાણી છે. મહાકવિ હોમર કહેતા હતા, અસહ્ય એવી મનોવ્યથાનું સમાધાન કાં તો રડવા કકળવામાં કાં તો સંગીતના ગુંજનમાં રહેલું છે. ભારતીય તત્વજ્ઞાનીઓ સંગીતની ગણના માનવ જીવનની મહત્વની જરૂરિયાતમાં કરે છે. એમણે એ સમૃદ્ધિ વિનાના લોકોને પૂંછડા વિનાના પશુની કક્ષામાં ગણાવ્યા છે. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. સંગીત, સાહિત્ય અને કલા વિહીન મનુષ્ય પૂંછડા વિનાનું સાક્ષાત પશુ જ છે. ખગાહ ભૃંગાહ પતંગાશ્ચ કુરગાદ્યપી જંતવઃ સર્વ એવ પ્રગયાન્તે ગીત વ્યાપ્તિ દિગંતરે. પક્ષીઓ, ભમરાઓ, પતંગિયા, હરણો વગેરે જંતુઓ પણ ગીત લલકારતા રહે છે. ગીત તો બ્રહ્માંડ વ્યાપી છે. સંગીત માત્ર માનવીની જ નહીં, સૃષ્ટિના સમસ્ત પ્રાણીઓની સંપત્તિ છે. એ તમામ પોતપોતાની રીતે તેનો ઉપયોગ કરે છે. સૃષ્ટિનું સૂક્ષ્મ નિરૂપણ કરનારા તત્વજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે પરાપ્રકૃતિના અંતરાલમાં વિશાળ આકાશમાં અનાહત નાદનો થરકાટ ઉત્પન્ન થાય છે અને એ આદિસ્વર સૂર્યના 7 અશ્વોને પણ ગતિશીલ રાખે છે. સૂર્યના રથમાં 7 રંગના 7 ઘોડાઓ જોડેલા છે. સ્વર બ્રહ્મ પણ મહદાકાશનો નાદ બ્રહ્મ છે. જ્યારે એ અક્ષરોમાંથી ક્ષર બને છે ત્યારે તેની પરિણતિ 7 વિશ્વખંડોમાં 7 સ્વરોમાં દ્રષ્ટિગોચર થાય છે. પ્રકૃતિ અને પુરુષનો અવિરત સંયોગ, સંભોગ, આઘાત પ્રત્યાઘાત રૂપે સ્વયં સંચાલિત લોલક ગતિમાં ચોક્કસ નિર્ધારિત ક્રમમાં ચાલતો રહે છે. આનાથી બ્રહ્માંડની ઘડિયાળમાં યંત્રના બધા ભાગો ઘૂમતા રહે છે અને વિશ્વવ્યાપી વિભિન્ન હલચલ ગતિશીલ થાય છે. ભૌતિક વિજ્ઞાનીઓ શારીરિક હલચલને સ્વરના અસ્તિત્વનું કારણ દર્શાવે છે. આત્મવિજ્ઞાની કહે છે, શબ્દ તો વિશ્વનું મૂળ છે. જાત જાતની હલચલ એ તેની પ્રતિક્રિયા માત્ર છે. ક્રિયા શું, પ્રતિક્રિયા શું, તેનો નિર્ણય પણ ન થઈ શકે તો પણ એટલું તો જરૂર માનવું જ પડે કે બંને એકમેક સાથે સંકળાયેલા છે. એકનો આધાર તૂટે તો બીજું પણ સ્થિર ન રહી શકે. જીવન સમાપ્ત થતાં જ સ્વર સમાપ્ત થશે અથવા તો સ્વરની તાલબદ્ધ સ્થિતિમાં અંતર પડતા રાગ પીછો કરશે અને તેમાં વિકૃતિ આવતા જ મરણ પણ સામે આવીને ઊભું રહેશે. આયુર્વેદ વિજ્ઞાની રોગનું નિદાન કરવા નાડી પરીક્ષા કરે છે. એને તો માત્ર રુધિરાભિસરણની હલચલ જ સમજવાની છે એમ માની લેવું જોઈએ નહીં. સિતારના તાર પર આંગળી રાખીને તેના પર ઝંકારની અનુભૂતિ કરવામાં આવે છે. એ જ રીતે પ્રકૃતિ નાડી ધબકારની સાથે ચાલતી રહે છે. સ્વર પ્રવાહની સ્થિતિ જોઈને પણ કાય પ્રકૃતિની સૂક્ષ્મ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે. માનવીય અંતરંગની સરસતા જ્યારે ઉભરાય છે ત્યારે તેને ગાયન માટે મજબૂર કરે છે. ગાન એ કંઈ કંઠની વિશેષતા નથી, એ તો આત્માની કળા છે. ગાયક મયુરકંઠ કે પછી કોકિલકંઠ ધરાવતો હોય તે જરૂરી નથી. ભાવનાઓનો અતિરેક જ્યારે ગતિક્રમ અને લયક્રમ રૂપે પ્રગટે છે ત્યારે તેને ગાયન રૂપે ઉભરાતો જોઈ શકાય છે. ગીત ભાવપૂર્ણ જ હોવું જોઈએ એ જરૂરી નથી. શબ્દોમાં અણઘડપણું હોય તો પણ ગાયન પોતાની વિવિધ અભિવ્યક્તિઓ પ્રગટ કરતું ગુંજી શકે છે. પછી ભલેને તેને સાંભળવા માટે કોઈ હાજર કે તત્પર ન હોય. પરમાત્માનું નામ આમ તો કોઈ પણ પ્રકારના શબ્દોચ્ચારથી લઈ શકાય છે, પરંતુ જ્યારે તેને ગીત વાદ્યની સાથે લેવામાં આવે ત્યારે શાસ્ત્રકારોના અભિપ્રાય મુજબ તેની અસર સામ, શ્રુતિ, ગાનની જેમ અત્યંત પ્રભાવશાળી હોય છે.
વિષ્ણુર્નામાની પુણ્યાની સુસ્વરે રવિતાની ચેત ભવંતી સામતુલ્યાની કીર્તિતાની મનીષીભિઃ. જો તાલ સાથે સ્વરો મેળવીને ભગવાનનું નામ ગાવામાં આવે તો તે સામગાનની જેમ ફળદાયી બને છે. જો સંગીતના મૂળ ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો તે વિનય, ભક્તિ, કરુણા અને મમતાની અનુભૂતિઓની સાથે ઉદ્ભવ પામેલું જણાશે. ઈશ્વર ભક્તિની પાછળ ઉદાત્ત પ્રેમ અને આત્માર્પણની લય તાદામ્યની ધારા વહેતી દેખાશે. સંગીતનો મૂળ ઉદય પણ આ ધારાની તદ્દન નજીક જ છે. કળાની ઉત્કૃષ્ટતા જ કાલજયી બને છે. સંગીતને વિલાસ અને વિનોદનું માધ્યમ જરૂર બનવું પડ્યું, પરંતુ ખરેખર તેની મૂળ સત્તા એવી નથી. આત્માની અભિવ્યક્તિએ જ ધીરે ધીરે સંગીતની શાખા પ્રશાખાઓ રૂપે વિકાસ કર્યો છે. વેદકાળના ઋષિઓથી માંડીને આજના ભક્તજનોએ પોતાની અનુભૂતિઓ ઘણું કરીને છંદબદ્ધ રૂપમાં જ વિનિર્મિત કરી છે. ભક્તિયોગના સાધનામાં મગ્ન લગભગ બધા જ મહામાનવો કાં તો કવિતા રચતા હતા અથવા પછી છંદ સ્વરોમાં ભગવાનના ગુણાનુવાદ ગાતા રહ્યા હતા. મહર્ષિ નારદથી માંડીને સુરદાસ, તુલસીદાસ, મીરા, કબીર સુધી આ પરંપરા ક્રમબદ્ધ સાંકળની જેમ ચાલતી આવી છે. વીણા પુસ્તક ધારિણી ભગવતી સરસ્વતીના 2 સાધનોમાં શબ્દશાસ્ત્રનું વિભાજન છે. એમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક છે. તેને જ્ઞાનની 2 ધારાઓ કહી શકાય. સ્વરશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રના માધ્યમથી જ આપણી વિચારધારાઓ અને ભાવનાઓ પ્રદીપ્ત થાય છે. આચાર્ય આનંદવર્ધને આ પ્રતીક અલંકાર ઉપર વધુ પ્રકાશ ફેંક્યો છે. ભગવાન શંકરનું ડમરું અને ભગવાન શ્રી કૃષ્ણની બંસરીમાં પણ સંગીતની મહત્તાનો જ સંકેત છે. આજકાલ શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ મ્યુઝિક અને સુગમ સંગીત, લાઇટ મ્યુઝિકના 2 ભાગમાં સંગીતને વિભક્ત કરવામાં આવે છે. ગીતના 4 અંગ માનવામાં આવ્યા છે: સ્વર, પદ, લય અને માર્ગ. સ્વરગાન એટલે કે ગાયનના રૂપમાં વ્યક્ત થનાર અને અભિધાનવાન એટલે કે વાર્તાલાપના રૂપમાં વ્યક્ત થનારા આ રૂપે પણ શબ્દનું વિભાજન થયું છે. એને ગેય પક્ષ અને વાક પક્ષ પણ કહે છે. સંગીત રત્નાકર ગ્રંથમાં નાદ બ્રહ્મની ગરિમા ઉપર પ્રકાશ ફેંકતા તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. ચૈતન્યમ સર્વભૂતાનામ વિવૃતમ જગદાત્મના નાદો બ્રહ્મ તદાનંદમતીન્દ્રિય મુપાસ્મહે નાદોપાસનયા દેવા બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાઃ ભવન્ત્યુપાસિતાનૂનમ યસ્માદેતે તદાત્મકાઃ. નાદ બ્રહ્મ સમસ્ત પ્રાણીઓમાં ચૈતન્ય અને આનંદમય છે. તેની ઉપાસના કરવામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેયની એક સાથે ઉપાસના થઈ જાય છે. એ ત્રણે નાદ બ્રહ્મ સાથે સંકળાયેલા છે. નકારમ પ્રાણ નામા નંદકાર મન લમ વિદુઃ જ્ઞાતઃ પ્રાણાભિસંયોગા તેન નાદોભિધીયતે. પ્રાણનું નામ ના છે અને અગ્નિને દ કહેવામાં આવે છે. અગ્નિ અને પ્રાણના સંયોગથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને નાદ કહેવામાં આવે છે. સંગીત રત્નાકરમાં નાદને 22 શ્રુતિઓમાં વિભક્ત કરવામાં આવ્યો છે. આ શ્રુતિઓ કાન દ્વારા અનુભવ થનારી વિશિષ્ટ શક્તિઓ છે. એની અસર માનવીની કાયા અને ચેતના ઉપર થાય છે. આ 22 શ્રુતિઓના નામ આ પ્રમાણે છે: 1. તીવ્રા, 2. કુમયાતી, 3. મંદા, 4. છંદોવતી, 5. દયાવતી, 6. રંજની, 7. રપ્તિકા, 8. રોહી, 9. ક્રોધા, 10. વડીનકા, 11. પ્રસારિણી, 12. પ્રીતિ, 13. માર્જની, 14. ક્ષિતિ, 15. રક્તા, 16. સંદિયિની, 17. અલાપિની, 18. મદંતી, 19. રોહિણી, 20. રંપા, 21. ઉગ્રા, 22. ક્ષોભિણી. આ 22 ધ્વનિ શક્તિઓને સપ્ત સ્વરોની સાથે જોડવામાં આવી છે. તેનું વિભાજન આ પ્રમાણે છે: ષડજ સા, તીવ્રા, કુમયાતી, મંદા, છંદોવતી, ઋષભ એટલે રે, દયાવતી,
રંજની રપ્તિકા, ગાંધાર ગ, રૌહી ક્રોધા, મધ્યમ મ, વડીનકા પ્રસારિણી પ્રીતિ માર્જની, પંચમ પ, ક્ષિતિ રક્તા સંદિહિની અલાપિની, ધૈવત ધ, મંદિતી રોહિણી રંપા, નિષાદ ની, ઉગ્રા ક્ષોભિણી. આ 22 શક્તિઓને ધ્વનિ દ્વારા ઉત્પન્ન થનારા ભૌતિક અને ચેતનાત્મક પ્રભાવ જ સમજવો જોઈએ. જેવી રીતે મૂળ દ્રવ્યના રાસાયણિક સંયોજનથી ઔષધિઓના ખાસ પ્રકારના જે પ્રભાવને કારણે જુદા જુદા રોગો ઉપર તે અસર કરે છે, તેવી જ રીતે આ 22 શક્તિઓના સંયોજનોની વસ્તુઓ તથા પ્રાણીઓ ઉપર અસર પડે છે. પ્રાચીન કાળમાં આ રહસ્યમય વિજ્ઞાનના જાણકાર નાદ બ્રહ્મના ઉપાસક કહેવાતા હતા. તેઓ જુદા જુદા સંગીત વાદ્યોની, ભાવમુદ્રાઓની અને રસાનુભૂતિના આધારે પોતાના હૃદયમાં ભંડારેલી શક્તિઓને જાગૃત કરતા હતા અને તેમના સંપર્કમાં આવતા શ્રોતાઓની વ્યથા વેદનાને મટાડી દેતા હતા. જડ ચેતન પ્રકૃતિ પ્રભાવિત કરીને એ અણગમતી પરિસ્થિતિઓમાં ફેરફાર કરીને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન કરવામાં પણ ચમત્કારિક સફળતા પ્રાપ્ત કરતા હતા. નાદયોગનું સ્થાન કોઈ પણ ઉચ્ચ કોટીની યોગ સાધનાથી સહેજ પણ ઉતરતું ન હતું. નાદયોગમાં અનાહત સ્વર સૂર્ય ઓમકારનો આધાર લેવામાં આવે છે અને તેના વાહન અન્ય સ્વરોને ઘંટ, શંખ, બંસી, ભેરી, મૃદંગ, ગુંજન, ગર્જન, કંપન વગેરે રૂપમાં સૂક્ષ્મ કર્ણેન્દ્રિયના માધ્યમથી સાંભળવામાં આવે છે. આ આધાર અવલંબનની મદદથી યોગીજન ભગવદ્ વાણીમાં ઓતપ્રોત થાય છે. પ્રકૃતિના અંતરાલમાં ચાલી રહેલી હલચલને સમજીને વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ અને સંભાવનાઓનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બ્રહ્માંડમાં ચાલી રહેલા સ્વર પ્રવાહની જેમ જ પિંડરૂપી સિતારના તાર પણ પોતાની રીતે ઝંકૃત થતા રહે છે. મેરુદંડ સ્પષ્ટ રીતે વીણાદંડ છે. 7 ધાતુઓના 7 તાર એમાં જોડાયેલા છે. 7 પ્રકારના અગ્નિઓનું પાચન પરિપાકનું કાર્ય ચાલતું રહેવાથી જ પ્રાણને પોષણ મળે છે અને જીવનને સ્થિર રાખી શકાય છે. આ અગ્નિઓ 7 ધાતુઓને પકવે છે અને પરિપાકનું તેજસમાં રૂપાંતર કરે છે. પેશીઓનું આકુંચન પ્રસરણ, નાડીઓનું રુધિરાભિસરણ, ફેફસાના શ્વાસ ઉચ્છ્વાસ, હૃદયનું ધબકવું, મગજના ઋણ અને ધન વિદ્યુતનો આરોહ અવરોહ, ચિત્તનો વિશ્રામ અને તેનું જાગરણ, કોશિકાઓના જન્મ અને મરણ. આ 7 ક્રિયાઓનો એક સંપુટ જ જીવન વિદ્યાનો મૂળભૂત આધાર છે. તેની સપ્તઋષિ, સપ્તલોક, સપ્તદીપ, સપ્તસાગર, સપ્તમેરુ, સપ્તસરિતા, સપ્તશક્તિના નામે ઓળખવામાં આવે છે. શબ્દ સૂર્યના એ 7 અશ્વો છે. સ્વર સપ્તક એની જ પ્રત્યક્ષ અનુભૂતિ છે. બ્રહ્માંડ વ્યાપી શબ્દ બ્રહ્મનું ગુંજન કાયાના આ પિંડની અંદર પણ સાંભળી શકાય છે. નાદના 2 ભેદ છે, આહત અને અનાહત. સ્વચ્છંદ તંત્ર ગ્રંથમાં એ બંનેના અનેક ભેદો ઉપભેદો દર્શાવવામાં આવ્યા છે. આહત નાદને 8 વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ઘોષ, રાવ, સ્વન, શબ્દ, સ્ફુટ, ધ્વનિ, ઝંકાર અને ઝંકૃતિ. અનાહતની ચર્ચા મહાશબ્દના નામથી કરવામાં આવી છે. તેને આપણી સ્થૂળ કર્ણેન્દ્રિય સાંભળી શકતી નથી, પરંતુ ધ્યાન ધારણા દ્વારા અંતઃચેતનામાં જ તેની અનુભૂતિ થાય છે. વિકૃતવાદી, સંવાદી, અનુવાદી અને વિવાદી સ્વરોનો, એમના ગ્રહ, અંશ અને ન્યાય પક્ષોનો, 63 અલંકારોનો અને 49 ફૂટ તાનોનો સંગીત રત્નાકરમાં ઉલ્લેખ થયેલો છે. મધ્યકાળમાં રાજ્યાશ્રય મેળવીને સંગીતના સ્વર પક્ષનો સારી પેઠે વિકાસ થયો હતો. એ સમય પહેલાં એ સંતો અને યોગીઓનો પ્રિય વિષય હતો. ત્યારે તેની ગણના શ્રેય સાધના રૂપે કરવામાં આવતી હતી. દીપક રાગ, મેઘ રાગ જેવા સ્વર એ બ્રહ્મના તુચ્છ પ્રકારના અને સ્થૂલ પ્રકૃતિ સંબંધી ચમત્કારો છે. સૂક્ષ્મ પ્રકૃતિને તરંગિત અને ઉત્તેજિત કરવામાં
એના પ્રવાહોને બદલી નાખવામાં પણ સંગીતનો પ્રભાવ કાંઈ જેવો તેવો નથી. અન્ય યોગોની સાધનાનું આલંબન લઈને જેવી રીતે ઉચ્ચ કોટીની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે, એ જ રીતે સ્વરયોગની સાધનાથી પણ ઉચ્ચ અધ્યાત્મની ભૂમિકામાં પ્રવેશ કરીને દિવ્ય ઐશ્વર્ય હસ્તગત કરી શકાય છે. જેવી રીતે બ્રહ્માંડની અંદર નાદ બ્રહ્મનું ગુંજન વ્યાપી રહ્યું છે, તેવી જ રીતે તેના પડઘાથી આ શરીરરૂપી પિંડની અંદરની સ્થિતિ પણ ગુંજતી રહે છે. સંગીતની સ્વર સાધના આ અવ્યક્ત ગુંજનને વ્યક્ત કરે છે, મુખર કરે છે. જો ગાયન ઉચ્ચ કોટીનું હોય તો અંતરાત્માની ભાવસત્તાને ઝંકૃત કરીને બ્રહ્માનંદની આત્માનંદની રસાનુભૂતિ કરાવી શકે છે. એ વાત તો ખૂબ જ જાણીતી છે કે તાનસેનજી દીપક રાગ ગાઈને ઉલવાયેલા દીપકને સળગાવતા હતા અને મેઘ રાગ ગાઈને વિખરાયેલા વાદળોને ઘટાટોપ બનીને વરસાવતા હતા. આ વિદ્યા તેમણે પોતાના ગુરુ સ્વામી હરિદાસને ચરણે બેસીને યોગ સાધના રૂપે શીખી હતી. પ્રાણાયામના ઉચ્ચ કક્ષાના અભ્યાસે તેમને શબ્દ બ્રહ્મના જાણકાર બનાવ્યા હતા. આહત નાદ અને અનાહત નાદના અત્યંત સૂક્ષ્મ પ્રવાહની શૃંખલાનો તો નાદ યોગના આધારે જ અનુભવ કરી શકાય છે. જેવી રીતે બ્રહ્મ વિદ્યાની અંદર અદ્વૈત બ્રહ્મચિંતન છે, તેવી જ રીતે સ્વર સાધના એક રીતે નાદ બ્રહ્મની આરાધના જ છે. અત્યાર સુધી સંગીતને જેનાથી મનોરંજન મળે અને મન પ્રફુલ્લિત બને તેવી એક કળા રૂપે ગણવામાં આવતું હતું, પરંતુ હવે વિજ્ઞાનને એ વિશ્વાસ થતો જાય છે કે સંગીત એ મોટું મહત્વનું શક્તિ કેન્દ્ર છે. જો આ શક્તિનું યોગ્ય રીતે સંશોધન અને ઉપયોગ કરી શકાય તો ઘણા આશ્ચર્યજનક રહસ્યોની આપણને જાણ થશે અને તેનો માનવજાતિના કલ્યાણમાં મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ શકશે. આજનું સંગીત તો એવા પ્રકારનું છે જેનાથી માનવી સંયમ ચૂકી જઈને પોતાની દિશા ભૂલી રહ્યો છે. પરંતુ પ્રાચીન સમયમાં આપણા પૂર્વજોએ તત્વ સંશોધનોના આધારે તેની પ્રચંડ શક્તિ અને સામર્થ્યને જાણવાની સાથે એ પણ જાણી લીધું હતું કે સંગીતની શક્તિના દુરુપયોગથી માનવ જીવનનું હિત પણ જોખમાઈ શકે છે. એટલે તેને પણ ધર્મનું એક અંગ માનવામાં આવ્યું અને એવો પ્રતિબંધ લાદી દીધો કે જેના સ્વર સાધનાનું નિષ્કલંક રૂપ જળવાઈ રહે અને તેનાથી માનવજાતિનું કલ્યાણ થતું રહે. વચમાં એક સમય એવો આવી ગયો જ્યારે શાસ્ત્રીય સંગીતમાં વિદેશી જાતિઓનો પણ હસ્તક્ષેપ થયો અને તેને ધીરે ધીરે ઘસડીને આજની સ્થિતિએ લાવી નાખવાનો પ્રારંભ કર્યો. આજે ચારિત્ર્યની દુર્બળતાનું એક કારણ સંગીતની સંમોહક શક્તિ પણ છે. મધુર સ્વરથી કોઈ પણ ભાવુક વ્યક્તિને પ્રભાવિત કરીને તેને અધોગામી કરવાનું વિષચક્ર આજે વિપુલ પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે.